टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવનાર ભેજાબાજ પકડાયો અને આ છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં બોગસ બર્થડે સર્ટિફિકેટ પકડાવવાના મામલાની અંદર કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે। વડોદરામાં છેલ્લા એક મહિનામાં આધાર કાર્ડમાં નકલી જન્મ પ્રમાણપત્ર મામલે 8 જેટલા ગુના નોંધાયા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા મૂળ બિહારનો સર્વેશ નામનો શખ્સ ઝડપાયો। તેના કોર્ટે આજે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સર્વેશે આધાર સેવા નામે ગ્રુપ બનાવ્યું હતું અને આધાર કાર્ડ મરણના દાખલા અને પાસપોર્ટ માટે દસ્તાવેજો તે બનાવતો હતો। ઝડપાયેલા શખ્સો પાસેથી અલગ અલગ રાજ્યના બોગસ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યા હતા। કુલ 268 જેટલા લોકોને આ પ્રકારના દસ્તાવેજો બનાવવામાં આઈડિયા આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે। કૌભાંડના છેડા સુધી આખરે પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને તે દિલ્હી સુધી છેડા હોય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। હકીકત એવી છે કે આ વેબસાઇટ ઉપર આખી એક જનરેટ ઊભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોગસ દાખલા કાઢી દેતા હતા। એ પ્રકારની આખી હકીકત જાણવા મળેલી છે। આ સર્વેશભાઈએ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ 268 યુઝર આઈડી અલગ અલગ વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત અમને